એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। આખો વિડીયો સાંભળતા પહેલા મોગલધામ કબરાઉના બાપુની દીકરી રાજલ ગઢવી અને કચ્છના બુકી ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભીએ જ્યારથી ભગાડીને લગ્ન કરી લીધા છે ત્યારથી જ તેની ચર્ચાઓ આખા ગુજરાતભરમાં ચાલી રહી છે। ત્યારે બાપુએ તેમના વિશે પહેલીવાર બોલ્યા છે, નિવેદન આપ્યું છે। તે સાંભળતા પહેલાં હું તમને જણાવી દઉં કે જ્યારે આ ઘટના બની ત્યારે છોકરો ઉઠાવીને લઈ ગયો અને ત્યારબાદ લગ્ન થઈ ગયા, જેના ફોટો અને મેરેજ સર્ટિફિકેટ વાયરલ થઈ રહ્યા છે હાલમાં। જે રાજલ ગઢવી અને ઓમ ડાભી બંનેના 5મા દિવસે વલસાડથી પોલીસે તેમને ઝડપી પાડ્યા અને ત્યારબાદ તેમને કચ્છ લાવવામાં આવ્યા હતા અને હાલ રાજલ ગઢવી પોતાના ઘરે એટલે કે બાપુના ઘરે છે। અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જે દીકરીને આટલું પ્રેમ કરે છે એ બાપુ જ અત્યારે ચર્ચામાં આવી ગયા છે અને તેમની ચર્ચાઓ ચારે કોર થઈ રહી છે ગુજરાતભરમાં। આ ઘટનાના આટલા દિવસ વીતી ગયા બાદ બાપુએ પોતાનું મૌન તોડ્યું છે અને નિવેદન આપ્યું છે, તે આજે આપણે સાંભળીએ। તે બોલી રહ્યા છે કે તમારે ઘરે પણ દીકરી છે, જે તે પણ આ કૃત્યના ભાગીદાર હશે, જેને પણ સાથ આપ્યો હશે તેને પરિણામ બહુ ખરાબ આવશે તેવું બાપુ બોલી રહ્યા છે। તેવું ચોખ્ખું તે જાહેરમાં કહી રહ્યા છે અને આક્રોશ અને ગુસ્સે થઈ ગયા હોય તેવી રીતે પોતાનું નિવેદન રજૂ કરી રહ્યા છે અને એક બાજુ એવું પણ તેમને કહ્યું કે મારો હથિયાર મારી મોગલ માતા છે, હવે જે થશે તે જોયું જશે। મિત્રો, બાપુના આ નિવેદન બાદ શ્રદ્ધાળુઓ અને ભક્તજનો તેમના સપોર્ટમાં કહી રહ્યા છે કે બાપુ, અમે તમારી સાથે છે અને કડક કાર્યવાહી કરો। પરંતુ બીજી બાજુ જોવા જઈએ તો આ લગ્ન ઓમ ધર્મેન્દ્રભાઈ ડાભી નામના વ્યક્તિએ બાપુની દીકરી એટલે કે રાજલ ગઢવી સાથે લગ્ન કર્યા તે સર્ટિફિકેટ અને ફોટા મુજબ એમ લાગી રહ્યું છે કે આ કાયદેસર રીતે લીગલ લગ્ન છે, પરંતુ સમાજની દ્રષ્ટિએ આ ખોટું કૃત્ય બની ગયું છે। છોકરો ભગાડીને લઈ ગયો અને લગ્ન કર્યા, આવી વાતમાં આગળ શું થશે, તમને શું લાગી રહ્યું છે નીચે કોમેન્ટમાં જણાવો। તમારું મંતવ્ય, તમે શું કહેવા માંગો છો? અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી કૃષ્ણ।